dançar, mostra tudo que cê sabe que o Livinho vai te olhar. Pode sentar, pode sentar, pode sentar. E se tiver muito pukul atau Ubo tak. काम है तारे भी बोले ना उबो तो था तो कौन हुआ दे ना भाई काम है हमारे हाथी जो ए भगवान શું કે ભાઈ બહાર જવાનું શું જ મારે કેમ ઓછી ટાઈમ એટલે પૈસાનું કોનું કેમ જવાનું હે બહાર થોડા ગીઝરના પૈસા લેવાના હે 50,000 રૂપિયા ક્યાં જવું બહાર જવાનું છે ઓચિંતાનું હવે જરાક પૈસાનું હોય મદદ કરો તો થાય હવે ક્યાં જવાના ઓલા ફેક્ટરીમાં હે કંપનીમાં કંપની શું પગાર આપે સ્ટાર્ટિંગમાં 2 લાખ કીધું ને 70 ભરવાના હે 70,000 જરાક મદદ કરો ને અત્યારે તો કંઈ નથી ભાઈ પછી પાછું આવી એટલે તમને આપી દે પછી બધી સાચી વાત અત્યારે મારા ખર્ચા પાણી અહીં મારા માન ઉપાડવા છે ક્યાંથી રન દેવા કઈ ચેન બેન તો કઈ છે ને કંઈ નથી ભાઈ તે હતું એ બધું તને આપી દીધું હતું પહેલાં હવે એક આ તો ચેન છે ગીરી મૂકી દઈએ હું તમને પાછા આપી દે તમારે રિટર્ન પાછળ એક આ છે એક આ તો એવા જ હવે એટલે બતાવો ને એને કેટલા આવે 50,000 નહીં આવે અરે યાર કઈ ફરી ને 20,000 તમારા દુસ્તા ને જો ના પણ નાઈ રહીને નથી કામ કરવું બે પૈસા મળે તો કઈ થાય ને ના કઈ નથી આ 10,000 એ પગાર નથી આપતા. ભાઈ આપણે થોડુંક ખાઈએ હવે થોડુંક ખાવાનું તમારી બધી હાજર 10 નથી આપતા ને એ 10,000 મીઠા કરી હારામાં સારું છે કંપનીમાં મને ફોન આવ્યો એક ગીઝરનો તો આ તમારે ઇન્ટર ભરવાના હવે 2 લાખ રોકડા આપવા ભાઈ મહિનામાં આપણા ઘરના આગળ રવાડી એટલે ખાલી આપણે મા બાપને બધાને મળીને જવા ભાઈઓને એના કરતા આવી રહે ને હું તને ચેરાવી દઈ મારો ભાઈ તું ખાલી કર દે અત્યારે મારું જોઈ લે આગળ જતા ભાઈ વાંધો નહીં આવે તને ચેરાવી દઈ મારું તો મન જ નથી માનતું ભાઈ ચેરાવી દે ભાઈ થઈ જાય તો મારે હવે ક્યાંથી બોલાવો પાછો તમે કંઈ નહીં થાય મારો ભાઈ વિશ્વાસ રાખ તો હું હે ને કાલે મારે જવાનું છે અમદાવાદ અહીં કેરવા આવું છે અહીંયા આવો ત્યાંથી નીકળી અહીંથી નીકળી નિઝન કેરવા આવું અહીંયા મોટો બધી જોઈ નથી ને આપણે જવું નથી કાલે મારે સવારે હે ને જવાનું છે અહીંથી અમદાવાદ 6 વાગ્યાની ટ્રેનમાં બેસી ગઈ હું હા ડાયરેક્ટ મુંબઈથી ડાયરેક્ટ મુંબઈ હજી એક વાર તો હવે તું આવી ગયો તો હું કરું ભાઈ હવે જીવનમાં કંઈક આગળ તો આવવું પડે ને 2 પૈસા કમાય તો ભાઈ અહીંયા હલવાઈ કે જાય તો ભાઈ તો મારે શું કરવું કાંઈ ના થાય ભાઈ હવે ખાવાનું હોય થઈ જાય બધાના એજન્ટને ખોટા ચક્કરમાં ગળાઈ દે આપણે હેરાન થઈ જાય ને ભાઈ ના કાંઈ હવે કાંઈ એવું ના હોય અત્યારે ભાઈ 2 પૈસા મળે તો જવું તો પડે ને બહાર હવે બીજું કંઈ થાય તો નહીં દુબઈ છે ને આ તો જા આ ચેન ઉતારી દઉં હું તો હવે વેચી આવું બીજું હું આ છે થોડા ઘણા ગીરવી બીજા હોય તો ઘરમાંથી આપું ને એક આ જ છે ભાઈ ચેન ને બીજા ક્યાં 20,000 ખૂબ દોસ્તાર પાસેથી માંગી ને આપણું હિંતર જોઈએ ને આનું સોદો કરી આવું તને મોકલાવું કેટલા ટોલાનો ભાઈ 1 તોલાનો છે 70,000 ક્યાં ભરવાનો હોય ને મારે અહીંથી અમદાવાદની ટિકિટના 10,000 રૂપિયા દોહે અહીંથી હું તો જવાના નાસ્તો આ તે મારે લાખ જેવું લઈ તો જવું જ પડે મિનિમમ આ તો ક્યાંકથી બીજા 50-30 માંગી લે હલવાના ભેગા હલવાના તને હું કદી પહેરાવી લે મારા ભાઈ ઊંઝામાં મને રેવા જેવો રાખજે ભાઈ તું રેવા જેવો મને બધે પછી મારવા ના આવે કે પૈસા વાળા હાલો તો નીકળવું જ ને તારે તો હું હે ને આમ જો આ ચેન જેવો હોય ને તારા ડબલ ચેન કરાય આવી દુબઈ ચાલી ને પાછો રિટર્ન સારું ભાઈ તને નોકરી અહીંયા મળી જતી કેમ કે આનું હું હે ને પ્યોર હોય સારું આનું કઈ નહીં આવે ભાઈ તું એમ કે ઓ મારો ભાઈ ને મને આવું લઈ આવ્યો દુબઈથી સારું ભાઈ તું અહીંયા ભાઈ કમાતું હોય તો સારું આ તો હું તને ખાલી કહું તો હલવાઈ જતો હોય તો પછી ભાઈ હાલો મારી એક ટાઈમ ઓછો છે મને પૈસા કરી દઉં લીધું હું અહીંથી નીકળું હવે
થેલો પેક કરવાનો હોય. હાલ ભાઈ તો હું જાઉં. જા જતો આવું ને જેમ વહેલો આવજે, મારે ટાઈમ ઓછો થયો હવે. આ વેચીને આવું હો, ₹1,00,000 મેળ કરીને આવું. હાલ ભાઈ હું આવી ગયો પૈસા લઈને. હાલે ચેક આપ્યો. આ એક મારો ભાઈ કામ કરજે. હવે 90,000 રૂપિયો હે. 90,000 રૂપિયો હે એટલે 90,000 રૂપિયો તારા ખાતામાં આવી જાય એકાઉન્ટ. આ ખાલી તું જા ને એ કરાવ. બીજા 10,000 રૂપિયો તને રોકડો આપો. હા બીજા છે ભાઈ, બીજાના કાગળિયા. સારું સારું. બીજાના કાગળિયામાં અંદાજ લઈ લેવું. હા સારું સારું ભાઈ. હવે આ 10,000 રૂપિયો હે. હલે આ રાખું એટલે વાપરવાના 10 વાળી હું રાખું હો. હા ભાઈ, તારો આભાર, ફૂલ કરી દો ને. તો હવે હાલો તમારે નીકળવાનું હે. થેલા બેલા લઈ ગયો હાલો. હાલો તો હું નીકળું. કંઈક ભેગા થાય. પાછા કઈ આવું વર્ષથી થઈ જાય કેટલા દીધા? 4 વર્ષની એટલે 2 વર્ષની ઈજા મળે કરાવવાની. હમણાં 2 વર્ષ પાછું રીતે નહીં. સારું સારું. પછી પાછું એટલે ટોટલ 4 વર્ષ કામ કરવું, પછી બીજે લંડન લઈ જવું. હા તો આ હાલ તું થેલા હાલ ભાઈ તો તું આવજે મારો ભાઈ. કઈ ભેગા થાય વર્ષોમાં આપણે. તારી વગર મજા નહીં આવે ભાઈ મને. હવે લાવવું તો પડે ને ભાઈ. હવે ચટણી મોકલો તો ખાઈ ખાઈને પૈસા ભેગા કરવા ને. હાલ તો હાલ ભાઈ, આવજે. હાલ ભાઈ. આવજે. ફોન આવ્યો દુબઈ થી યાજ્ઞિકભાઈ નો. બોલો બોલો યાજ્ઞિકભાઈ. આ બોલવા જેવું નથી ભાઈ. કાં ભાઈ? આ હલવાઈ ગયો. એવું શું થયું ભાઈ? તું તો દુબઈ ગયો તો નહીં નોકરી કરવા. આ એક ટાઈમ જમવાનું આપે ને આપવું હોય તો આપે, નકર 5-5 દિવસે બોલવાની આયલ નથી, પાણી નથી પીવા મળતું. હે એવું શું થઈ ગયું? હાથી જ કહેતા હતા, હું તમારે માન ના રાખ્યું. ત્યારે જો સવારના 5-5 વાગ્યામાં ઉઠાડે. તો હવે શું કે ભાઈ? શું કરવું હવે? સવારથી હાન કામ નિંદાડે નથી હોવાની. આવ્યો તો કે કામ જ લગાડી દીધો. તો હવે અહીંયા રે મારો ભાઈ. હવે મારે એવું નથી, જે થાય હું તો ગમે એમ ભાગ્યા હવે. 2 લાખ ભર્યો. તમે આવો તો તમને ખબર પડે કેટલા કોઈ હોટ થાય ભાઈ. આ ગતાડું કટાવે બધાને ખબર ઉઠીને. અમે તને પેલા ના પાડ્યું હતું તો અહીંયા મારું માન રખાય ને તારે. શું કરવું એ ભગવાન, શું કરવું ભાઈ? તારી કોટમાં હલવાઈ ગયો. બસ તો હાલો હવે કંઈક કરવું હવે. એમ બને વહેલું મને બોલાવી લ્યો ત્યાં પોરબંદરમાં. એટલે આ બધા મને મારી નાખવાનો વિચાર છે. હા ભાઈ હાલો હવે કંઈક કરું. મારી ગાડી એક છે એ વેચી નાખું. મેં તને ગાંધીના પહેલાં જ ના પાડ્યું હતું જામા અહીંયા જવાનું કીને કીધું તું દૂધીનો. અમારે તને કેમ તેરાવો પાછો? કંપનીવાળા જો હવે તને હલવાવી દીધું અહીંયા. હવે મારી પાસે એક સ્કૂટર છે સ્પ્લેન્ડર, વેચીને હવે બોલાવું તો થાય તેરાવું તો હવે. હા તે તો હા ભૂખ મારા જીવા અમને કરી નાખ્યા. ભૂખ મારા જીવા ગાંધીના. હાલો હવે તને તેરાવું હવે કઈ વ્યવસ્થા કરું કઈ. એક તો ₹1,00,000 તે કટ નાખી ઓલી ઓલા ભલે હવે અહીં આવે મારવા બના. હાલ તો હવે તને તેરાવું બીજું શું. હાલો હવે સ્કૂટર બૂટર વેચવાનું પાછું જાઉં ક્યાંય કોક લે તો. ઉપાધિના પાર કરાવે.
આ ભાઈ આપણો પૈસા આવે ભર્યા જ હવે ભાઈ આપણો આવી જાય છે વિદેશથી ₹1,00,000 પાછો અહીંયા ભર્યો તઈ ભાઈ આપણો આવવા દુબઈથી પાછો ભાઈ જરાક સલવાઈ ગયો તો હાલો હમણાં પહોંચતો જ હવે ભાઈ પૈસા ને બધું આપણે ભરી દીધું મહેમાન આવ્યા હું મહેમાન ક્યાં આ તો આપણો ભાઈ જ છે આવો ભાઈ શું કરું ભાઈ આવતો હરી અંદર મારો ભાઈ ખાવાનું 3 દિવસ ખાલી ભૂખ લાગી છે. એવો 3 હપ્તા બે ફોટો હા? ભાઈ મને નિંદર આખી રાત મને કૂતરાની જેમ કામ કરાવતા. ના ભાઈ તું ગાંધી ના કે જામા શું થયું મારો ભાઈ અહીંયા 3 હપ્તા હતા ને તને ઘાસની તો વાત જ અલગ. 3 દિવસ હરખું ખાવાનું નથી આપ્યું. આખી રાત હેરાન કૂતરા ભાઈ કોઈ દી ના જાઉં. તમે કીધું તું કે જામા આ ભાઈને જો ત્યારે પસ્તાયો. મેં તને પેલા જ ના ભાઈ તું કે ભાઈ જામા કે ભાઈ તું અહીંયા હલવાઈ જાય અહીં ઘણા છોકરા હે ને હલવાયેલા હે બિચારા 3 દિવસે એમને ખાવાનું ના દે. 5 દિવસે ખાવાનું આપે. કૂતરાની જેમ કામ કરાવે. એ તો મેં તને કીધું હવે બીજી વાર હે ને ધ્યાન રાખજે હવે તે મારા ₹2,00,000 પાણી કરી નાખ્યા અનુભવ થઈ ગયો ભાઈ. હવે હું 2 દિવસે તો હરખું ખાવાનું ના આપતા હતા પેલા તો. હા હવે આપણે હાલ હજી અહીં આપણે ભારતમાં હોય તો બે હજી આપણે બધું કરીએ આપણે અહીંયા દુબઈમાં અહીંયા કેમ અહીંયા બધે પાસે જવું સવારના 4 વાગે ઉઠાડે કંપનીની 12 વાગ્યા સુધી કામ કરાવતા. હા હવે કોઈ દી ના જાઉં ભાઈ. હવે તમે બધું હાથું જ કીધા રાખે જમા મેં તને ના પાડ્યું તું ભાઈ બરાબર રમવા મારો ભાઈ બરાબર મને ખાવાનું નથી દીધું 2 દિવસ. બરાબર એક વાર તો ભૂલ થઈ જાય હવે બધી એટલે મારા ભાઈ તમે કોઈ જાતા નહીં. મને તો અનુભવ થઈ ગયો. મેં તો ભાઈ મેં તને પેલા જ ના પાડ્યું તું જો થોડુંક ખાવું સારું વધારે ના ખવાય આ તને 10,000 વાંધો હતો અહીંયા ઘરની આપણી દુકાન છે તો પણ મને લાગી 2 પૈસા મળે છે. ઘરની દુકાન હતી ગાંધીતા એ બધી મેલી નાખી જાવું પાણી પીવાનું ના આપતા ને. હા બસ હવે ક્યાંય જાતો નહીં હો મારો ભાઈ શાંતિલાલને પકડવો પડે. એ જ નહીં હતો. એ હતો એ તો હાલના આપણે એને પકડી લે હું હવે મારો ભાઈ અહીં લીધે હો ભાઈ ઓહ ને તમે લેજો ને ઘરનાનું માન રાખજો. નકર જો આવી હાલત થાય મારી જેમ. કે ભાઈ તમે બધું મને સાચું જ કીધું તું કે આ ચટણી રોટલો ખાઈ લેવો સારો બહાર ન જોવાય. જો માન્યો નહીં તો મારી હાલત કેવી થઈ ગઈ. મારું માન રાખ્યું હતો ભાઈ ને પહેલા જ કીધું અમારો વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં. બાય 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 બાય.